અહીંયા અમે આવી છીએ રૂખરિયામાંથી. અમે ના ઘણી છોકરીઓ અહીંયા આવી છીએ રૂખરિયામાંથી, એટલે પપ્પા મેકી જાય ને પક્કા લઈ જાય. અને અહીંયા કને આવી છીએ તો બહુ સારું લાગે છે ને અહીંયા બધા સભ્યો બી બહુ સરસ રીતના ધ્યાન રાખે બધી છોકરીઓને. મમ્મી પપ્પા વિના કોઈને જવા ન દે, અને ફોન કરવા હોતા ને તમને દે કે તમે ફોન કરીને તમે મમ્મી પપ્પાને બોલાવી દે, મોરું થઈ જાય ને તો. એકતાનું છે મુસલમાનો એક સાથીને રમીને આયા સૌરા રાજકોટમાં પહેલી ગરબી હશે એક નાતની ગરબી. હું ખુદ એક દેવી પૂજક છું. અહીંયા ઘણી જાતની જ્ઞાતિની છોકરીઓ છે, પણ કોઈના મનમાં ભેદભાવ નહીં કોઈનું. સૌ હને ભેરા મારીને જ રમવાનું હોય, કોઈને બાજવાનું નહીં, કોઈને કાંઈ બોલવાનું જ નહીં. કેવી કઈ છોકરીઓ બધી છોકરીઓ હારી જ આવે છે અહીંયા કને. ક્યાં ઘરમાંથી આવતી કેવી કયા પરિવારમાં કી નાતમાંથી આવતી? અમુક મોમેડિયમમાંથી ના આવે, અમુક ખ્રિસ્તી એવા ગમે જાતના આવે છોકરીઓ ઘણી આવે. અમે દેવી પૂજકમાંથી ઘણી આવી છીએ, મોમેડિયનની ઘણી આવે છે, લોકની છોકરીઓ પણ ઘણી આવે છે. પણ કોઈના મનમાં એવું નહીં, બધાને સાથે જ રમવાનું, સાથે જ. કેવું ગમે તમને એકતામાં તમને જોવા મળતું કે એકતા છે, અને ગરબીમાં પેલું રાજકોટમાં એકતા ગરબી થાય છે? હા, એ તો છે, એકતા ગરબી તો થાય જ છે બધાની માટે, પણ આમ બધી રીતના સારી છે આ ગરબી બધી જગ્યાએ. તમે ગરબા શીખા છો? અમે ગરબો લઈને રમવાનું, પછી સોનંગા રાસ જે અમારો ફેમસ છે સોનંગા રાસ, એ તો બહુ જ અઘરો પણ, અને એમાં બહુ જ ધ્યાન રાખવું પડે બધા સભ્યોનું. હે ને આ જીવ આમ થતો હોય આ છોકરીઓ હરખી રીતના રમે છે કે નહીં, કેમ કે તે ગુથવાની હોય ને એક જાતની, એટલે બહુ ધ્યાન રાખવી પડે એમાં. એ તે કઠિન છે, બાકી એકે રાસ કઠિન નથી અમારા માટે. એમાં જ ધ્યાન રાખવી પડે અમારે, બીજું કાંઈ નહીં. મારું નામ મારુણિયા ખુશ્બુ છે. હું 4-5 વર્ષથી આવું છું આ ગરબીમાં. હું ઘંટેશ્વર પાસેથી આવું છું ગરબીમાં. ઘણા સમયથી હું આ ગરબીમાં રહું છું. હું જોબ કરું છું, છતાં પણ હું ત્યાંથી જોબ કરીને અહીંયા પ્રેક્ટિસ માટે ટાઈમ કાઢીને ગરબીમાં રહેવા આવું છું. લોકોને જોવા મળશે, ટીપણી રાસ જોવા મળશે, માંડવી રાસ જોવા મળશે, ગરબા રાસ જોવા મળશે, તાલીઓ રાસ, તથા અમારો સૌથી પ્રાચીન સૌરાષ્ટ્રમાં એક જ જગ્યાએ થતો સોળંગા રાસ જોવા મળશે, જે ખાલી અમારી જ ગરબીએ થાય છે. બાકી બધે અઠંગો જેવો થાય છે, પણ અમારે સોળંગો થાય છે, 16 છોકરીઓનો રાસ. આની માટે મહેનત મિનિમમ 1 મહિના જેવો ટાઈમ તો જોઈએ જ છે, અને અમારે પ્રેક્ટિસ માટે 3-4 કલાક તો વહી જ જાય છે. એમાં કોક દીક 11 પણ વાગી જાય છે પ્રેક્ટિસ કરતા કરતા અમારે. ગરબામાં અત્યારે આજકાલ ડિસ્કો દાંડિયા વધારે વધી ગયા છે, પણ જે આ પ્રાચીન ગરબામાં જે મજા છે એ ડિસ્કો દાંડિયામાં નથી. અને અહીંયા અમને એટલું સેફ ફીલ થાય છે કે વાલી સિવાય અમને જવા નથી દેતા, અને આવીએ ત્યારે એટલી સેફટી રાખે છે. અહીંયા અમને ખૂબ સેફ ફીલ થાય છે કે ડિસ્કો દાંડિયામાં તો કંઈ સેફટી નથી હોતી. તમે જાઓ ત્યારે ચાલે, આવો ત્યારે પણ ચાલે. અહીંયા એવું નહીં, ટાઈમે આવવાનું, ટાઈમે જવાનું, વાલી લેવા આવે ત્યારે. હા, અહીંયા બધા ધર્મની છોકરીઓ રહે છે, હિન્દુ, મુસ્લિમ, ક્રિશ્ચન, કોઈ સાથે કોઈ ભેદભાવ રાખવામાં આવતો નથી. બધી દીકરીઓનો પણ એવો સંપ હોય છે રાસ રમવામાં ને બધી જગ્યાએ, કે એવો કોઈ સાથે ભેદભાવ નથી રાખવામાં આવતો, અને બધા ખૂબ આનંદથી રમે છે બધી જ્ઞાતિની છોકરીઓ. શું બાપા આપનું નામ ને આ ગરબીનું શું નામ છે? મારું નામ છે જનકભાઈ કોટક, અને આ ગરબીનું નામ છે નવરાત્રિ મહોત્સવ મંડળ 15 જંકશન પ્લોટ. ભીખુભાઈની ગરબીથી આ ગરબી ઓળખાય છે. બાપા આ ગરબીને કેટલા વર્ષ થયા અને કેવી રીતના પ્રેક્ટિસ અને કેવી બાળો રમે છે? આ ગરબીને 65 વર્ષ પૂરા થયા. આ ગરબીમાં દરેક જ્ઞાતિની વર્ષોથી, સિંધી જ્ઞાતિની, મુસલમાન જ્ઞાતિની, મદ્રાસીની, પછી પંજાબી, શીખ, આ દરેક જાતની દીકરીઓને અહીંયા પ્રવેશ આપવામાં આવે છે. આમાં હરિજનની દીકરી છે ને દેવી પૂજકની પણ દીકરીઓ છે. દરેક દીકરીને અમારી માતા સમાન માની અમે એની આરાધના કરી છે, અને બધાને અમારી પોતાની દીકરી હોય ને એવી રીતે રાખી છે. આ વખતે અમે 2-3 રાસ નવા કર્યા છે. જોકે દર વખતે અમારા છે ને નવા રાસ હોય. આ ગરબીની ખાસિયત એવી છે કે કાસમ ભગત છે ને ત્યાં ભીસ્તીવાડમાં રહેતા હતા,
એ અમને ગરબા લખીને દેતા હતા. અમે એમ કહી ને કે આ નવો ઢાળ આવ્યો છે સમજ્યા, તો એના ઉપર એ ગરબા લખીને દેતા હતા. અને રાજકોટ લેવલ ઉપર એ ગરબા ગવાતા હતા. ગરબા એટલે સાધારણ ગરબા નહીં. આપા ગઢવીએ પણ ઘણા ગરબા અહીંયા લખ્યા છે. અત્યારે 2-3 કૃષ્ણ ભગવાન ઉપર ગરબા અમારી દીકરીએ બનાવ્યા છે. એ એના રાસ ચાલુ કર્યા છે. અને સોળંગા રાસ, પીપળી રાસ, મેલડીમાંના અઘોર નગારા એ તો અમારા પ્રાચીન છે. સોળંગા રાસ રાજકોટમાં અમારી ગરબી સિવાય ક્યાંય થતો નથી. આપે કાલ જોયો કે કેટલું અઘરું છે એમ, કે એક છોકરી ભૂલ કરે તો સોળંગા રાસ ગૂંથાય નહીં, અને ગૂંથાઈ ગયા પછી એક છોકરી ભૂલ કરે તો એ છૂટે નહીં. એમ સ્ટેજ ઉપર એમને મૂકીને આવી જવું પડે એમ. પણ અહીંયા માતાજીની અસીમ કૃપા છે. જેટલા વર્ષથી હું ગરબીમાં આવું છું, મને નથી લાગતું કે એકેય વખત દીકરીએ ભૂલ કરી હોય ને કોઈ દિવસ સોળંગો છોડ્યા વગર પાછી આવી ગઈ હોય. તો આટલી બધી માતાજીની અસીમ કૃપા છે. અમે લતામાં ક્યાંય ફાળો કરવા જતા નથી. અમે 10 દિવસ બાળાઓને લાણી દઈ છીએ. 10 દિવસ ગરમા ગરમ નાસ્તો કરાવી છે. એ ઉપરાંત એને ઘરે લઈ જવા માટે નાસ્તાના પડીકા આપી છે. એ ઉપરાંત દૂધ, પછી આઈસ્ક્રીમ. એટલે દીકરી ઘરેથી એમને આવી હોય ત્યાં સંતોષ થઈ જાય અને ખાવા પીવાનું પૂર્ણ નાસ્તો મળી જાય. ઉપરાંત લાણી આપી દઈ. અને ઓછામાં ઓછી ફી, જેને કહેવાય ટોકન ફી, 100 રૂપિયા રાખી છે અમે વર્ષોથી. અને 100 રૂપિયામાં અમારા મંડળ તરફથી બીજા 500 રૂપિયા નાખી અને 600 રૂપિયાની લાણી અમે ગરબી તરફથી આપી છે. અમે એમનું કાંઈ લેતા નથી. કોઈ દીકરીને અમે એમ કહેતા નથી કે તમે અહીંયા 100 રૂપિયા ફાળો લખાવજો કે આ કરજો. કોઈ દીકરીને કાંઈ કહેવાનું જ નહીં. જ્યારે એ ફી જમા કરાવે ત્યારે, બાકી ફીની ઉઘરાણી નહીં કરવાની એમ.